નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યની અને મહત્ત્વપૂર્ણ માહિતી લઈને આવી ગયા છીએ તમારા માટે. જે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેશે. અને આ વિડીયો છે તેને મિત્રો વધુને વધુ લોકો સુધી શેર કરશો, હું આપને વિનંતી કરું છું. કેમકે આ વિડીયોમાં આપણે એવી માહિતી મેળવીશું જેનાથી જે વિદ્યાર્થી વર્ગ છે તેને ખૂબ જ મોટો શિક્ષણ ક્ષેત્રે છે એ ફાયદો થશે અને તે પરીક્ષા એક પાસ કરશે તો તેમનું જીવન ધોરણ સુધરશે. આજે મિત્રો આપણે વાત કરીશું તો કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે 20,000ની સહાય સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે. હા મિત્રો, આપ સાચું સાંભળી રહ્યા છો, 20,000 રૂપિયા સુધીની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કેવી પરીક્ષા? માનો કે કોઈ જીપીએસસીની એક્ઝામની તૈયારી કરે છે, કોઈ ગૌણ સેવા પસંદગી મંડળની તૈયારી કરે છે, કોઈ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, પીએસઆઈની તૈયારી કરે છે, તલાટી કમ મંત્રીના અત્યારે ફોર્મ ભરાય જ છે. ઘણી બધી એક્ઝામો છે એ સરકારી આવતી હોય છે. તો સરકારશ્રી છે એ આવા સમાજો અમુક વર્ગના વિદ્યાર્થીઓને મદદ કરતી હોય છે કે ભાઈ છે એ શિક્ષણનું સ્તર ઊંચું આવે, એને મદદ મળી રહે, માર્ગદર્શન મળી રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે છે એ કોચિંગ ક્લાસીસ ચાલતા હોય છે, પણ બધાની આર્થિક ક્ષમતા એટલી હોતી નથી કે ભાઈ એ છે એ કોચિંગ ક્લાસીસ કરી અને નોકરી મેળવી શકે. પણ સરકાર આપણને આ 20,000 રૂપિયાની સહાય આપશે. હવે કઈ રીતે તમારે અરજી કરવાની છે તેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોના અંદર મેળવીશું. વર્ષ 2025-26 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી એટલે કે પરીક્ષા પહેલાં તમારે તૈયારી કરવા માટે આ 20,000 રૂપિયાની તમને સહાય મળશે. તેના માટે તમે આ 20,000 ફી ભરી અને તાલીમ મેળવી શકશો. પણ આના માટે તમારે સૌ પ્રથમ તો અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની છે મિત્રો, ઓફલાઈન અરજી કરવાની નથી. હવે મિત્રો, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાયના ભાગરૂપે આ યોજના છે એ અમલમાં લાવવામાં આવેલી છે. હવે તેના ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે. તારીખ 19/5/2025થી 19/7/2025 સુધી, એટલે કે અત્યારે આ 5મો મહિનો તો પૂર્ણ થવાના આરે છે, પણ 6થો અને 7મો આપણા પાસે છે 1 મહિનો અને 19 દિવસનો સમય છે. એટલે 19/7/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમારે eSamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન એપ્લાય કરવાનું છે. વધુ માહિતી માટે તમે eSamajkalyan.gujarat.gov.નું પોર્ટલ પર જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો. હવે ત્યાં તમે ઓનલાઈન અરજી કરી દો છો, ત્યારબાદ તમારે માનો કે મેં જુનાગઢ જિલ્લામાંથી અરજી કરી છે, તો અરજી કર્યા બાદ મારે સંબંધિત જિલ્લાના નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મળ્યા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ પર પુનઃ અરજી કરવાની રહેશે. એટલે કે મેં ઓનલાઈન તો અરજી કરી જ દીધી છે, તે ઓનલાઈન અરજી થઈ ગયા બાદ મારે છે એ મારા જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી જે છે, જે અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મેળવવા માટે મારે સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી છે ત્યાં મારે જવાનું રહેશે. ત્યાંથી મારે છે એ મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ પુનઃ અરજી એટલે ફરીથી પાછી અરજી કરવાની છે. હવે તમે અરજી કરો છો, તમે કોઈપણ જગ્યાએ ક્લાસીસ જોઈન કરો છો, તો એ ક્લાસીસનું તમારે પ્રમાણપત્ર જોશે કે ભાઈ માનો કે મેં આ ક્લાસીસના અંદર છે એ આ પરીક્ષાની તૈયારી કરી છે. એ પરીક્ષાનું સંસ્થા તમને પ્રમાણપત્ર આપશે કે ભાઈ માનો કે સુનીતાબેને છે એ વર્લ્ડ ઇન બોક્સના અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે, તો એ વર્લ્ડ ઇન બોક્સની સંસ્થા તરફથી એમને પ્રમાણપત્ર આપવામાં આવશે કે આ બેન અહીંયા આવ્યા હતા, એમણે શિક્ષણ લીધેલું છે અને એમને છે એ બાયોમેટ્રિક ફિંગર એટલે કે તમે જે પણ જગ્યાએ ક્લાસીસ કરો ત્યાં તમારી હાજરી છે એ બાયોમેટ્રિક ફિંગર દ્વારા પુરાતી હોવી જોઈએ. પેલી છે એ આપણે હાજરી પત્રકમાં હાજરી પૂરેલી માન્ય ગણાશે નહીં. બાયોમેટ્રિક મશીન દ્વારા જે હાજરી પૂરેલી હશે તે જ માન્ય રહેશે. એટલે કે એની પ્રિન્ટ આઉટ તમારે જોડવાની રહેશે. આટલું બધી વસ્તુ તમારે મેળવી અને તેમાં જોઈન્ટ કરવાનું રહેશે. હવે મિત્રો, તાલીમ સંસ્થાના બાયોમેટ્રિક ફિંગર હાજરી મશીન હોવું ફરજિયાત છે. તાલીમ વર્ગ શરૂ કરતાં પહેલાં જિલ્લા અધિકારીશ્રીની મંજૂરી મેળવવી ફરજિયાત છે, જેની મિત્રો તમારે ખાસ નોંધ લેવાની છે. તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ક્લાસીસ કરો